શબ્દનો પારખી થા. તું ભણ્યો છો બેટા કેટલું? 12 પાસ કોલેજ કરું છું. વ્યાસ કોને કહેવાય બેટા? એ લાગો કરતો ને. ના હું તો તે દી ના બોલ નાખ કોઈ બધું. વ્યાસ કોને કહેવાય બેટા? વ્યાસ સરકારે ને બીમાં હું કઈ આવડતી પ્રવૃત્તિ ન ખબર ના પાડવાની. ભૂગોળમાં ખબર હોય તો એ રીતે કે અડધું હોય. ભૂગોળની રીતે કે ગણિતની અંદર વ્યાસ કોને કહેવાય? ભૂગોળમાં આવે ને વ્યાસ. ના ના, હું તો વ્યાસ એટલે એ જીવ તો શબ્દનો પારખી થા. ટોકો જલ્દી આંબી જવાય એમાં મજા ને. આ જો આ લવાર કરે કોઈ કાંઈ ભરે કાંઈ ઠેકાણા વગરનું બોલે. ચેલો હોય તો શું થઈ ગયું, મારો ગાદીપતિ હોય તો શું થઈ ગયો, ખબર નથી કાંઈ. ઓળો લવાર ફૂટતો હોય છે, ભલે કેન્દ્રથી આવ્યો હોય ફોન તો શું થઈ ગયો. આ ગુણભાઈ આઈએ એમ ચોરનો ભાઈ ઘંટી ચોર. હા, ચોરનો ભાઈ ઘંટી ચોર. કંપાસમાં પરિકર હોય ને ખબર છે, એમાં એક અણી હોય અને એક વાર પેન્સિલ ભરાવેલી હોય. પછી આમ 1 ઇંચનું ફૂટપટ્ટી માપ લઈ અને કોરા કાગળમાં વર્તુળ કરી તો વર્તુળ કેટલા ઇંચનું થાય? 1 ઇંચનું ન થાય બેટા. જો વિચાર કર્યા વગર જવાબ દેજો. હા, કારણ કે આમ તે 1 ઇંચ બાંધ્યું, પછી આમ પટ કરી અને આમ કર્યું તો આમની કોરે 1 ઇંચ ને આમની કોરે 1 ઇંચ, બરાબર. પછી ફરતો રાઉન્ડનેસ છે ને શું કહેવાય? પરીઘ. શું કહેવાય? પરીઘ. અને પછી ગમે એ પરીઘમાંથી તું વચ્ચેનો જે પોઈન્ટ છે એમાંથી લીટી લઈ જાય ને હામાં પરીઘ અડાડ એટલે એને વ્યાસ કહેવાય. શું કહેવાય? વ્યાસ. વ્યાસનું બીજું નામ છે દ્વૈપાયન. દ્વિ એટલે 2, અપ એટલે પાણી, અયન એટલે નિવાસ સ્થાન. 2 પ્રકારનું પાણી છે એમાં જેનું નિવાસ સ્થાન છે લીલું નાળિયેર ને હૂકું નાળિયેર. ભાર નથી પડતી, અકલ મટાવને કે આ હૂકું નાળિયેર અને લીલું નાળિયેર શું ચીજ છે. આમ માથું જગાડી, આ માથું. એ હવે આગળ હાચું નાળિયેર લેતા હતા, હવે આમાં શું છે કોને ખબર હોય. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. એટલે હું કહું લવાના ખોટા અંધશ્રદ્ધામાં ધોળી શું ભરે, કાંઈ ન ભરે. બોલે છું છે જીવ તું શબ્દનો પારખી થા. તો અવસર બોલે તો ખબર ન પડે કે અવસર શું શબ્દ કહે છે. અણ એટલે નહીં, વર એટલે પૈણવાવાળો કે વર અણવર છે એ વર નથી, પણ વર ભેગો હોય એ અણવર કહેવાય. એનો મામો થાય કે એનું બનેવી થાય, એક વાત છે. એમ અવસર, અવ એટલે નહીં અને સર એટલે સાહેબે કહેવાય. સાહેબ નહીં, સાહેબ જો કેવી વાત છે. પણ પરિઘથી કેન્દ્ર લગી લઈ જાય એને શું કહેવાય? વ્યાસ. એમ ન કહેવાય બેટા. પરિઘથી કેન્દ્રમાં બીજે સામે પરિઘ ડાળી તો વ્યાસ કહેવાય. પણ વચમાં બોલમાં એ બુદ્ધિ બુઠ્ઠી થઈ જાય, કામ ન કરે. પછી તીક્ષ્ણ હોય છે બુદ્ધિ. હરાણીએ ભાઈ આમ કરાવીને કેવી ધાર કાઢી દે, એવી ધારવાળી બુદ્ધિ હોઈ જાય. એને ત્રિજ્યા કહેવાય બેટા. શું કહેવાય? ત્રિજ્યા. અને એ કેન્દ્રમાંથી હામાં પડી ગયે તો એને શું કહેવાય? વ્યાસ કહેવાય. કાના વ્યાસ કહેવાય બેટા. હા, નાનું બાળક છે ને વાયરું વરે અને એને ખબર પડે ડંકો વગાડે વિશ્વમાં જેટલા શબ્દ છે કંઈક કહેવા માગે છે.
અમર એમ બોલી એટલે છાટડી નીકળી હોય કે આ કોણ છે? કે અમરસિંહભાઈ. અરે અમરસિંહભાઈ મરી ગયા. અમરનો અર્થ થાય મરે નહીં. હા, મરી ગયા. એ કોણ બાતું હતું? ઓર શાંતિબેન. આ દેખાડા કદી વગેરે અશાંતિ અશાંતિ એવો શાંતિબેન નહીં. અરે નામ શાંતિબેન ના બાંધવા લખે અશાંતિ કરી મૂકી. શબ્દના પારખી પડે તો ખ્યાલ આવે. મારું ઋણ છે, રોડો જ નહીં. કોઈનું ઋણ નહીં, પછી વાત ક્યાં નહીં. મારું નામ જ ઋણ છે. એટલે નહીં, ઋણ એટલે માથે કલ્યાણું. મને ખબર જ નહીં. મીઠું ને રોટલી ખાઈ લઉં હિમાઈ લો માણસ છું, પણ દેણું કરીને કાંઈ નહીં. કોઈની મોથાજી શું કરવી? એટલે સમજાણું બેટા. હવે એ વ્યાસ એના બાપનું નામ પારાસુર અને એની માનું નામ મત્સ્યગંધા. એમાંથી માટલાની ગંધ આવતી હતી. એ પારાસુર થર્મોમીટરમાં શું હોય? તાવ આવે તે થર્મોમીટર રાખે ને, અહીંયા રાખે, અહીં રાખે. એમાં શું હોય? પારાશીસ. સારું કહેવાય. વેચાઈ જાય, આમ તૂટી જાય ને રોડે જાય, ઉપાડી ન ગાય. રવાય. કઠલાલમાં અમદાવાદભાઈ કઠલાલ છે, અહીંયા પારણનું શિવલિંગ છે આખું. પારણનું શિવલિંગ મારા કબાટમાં પારણનું શિવલિંગ છે. આવું કરશું. તો એ પારો એટલે પારાસુર. પારાને કોણ મારે? તો કે તીન પતે કી રોખડી જાનત હે સબ કોઈ. એના પાનથી પારો મળે અને એની જળ છે કંચન હોય. એની જે જળ હોય મૂળ, એનાથી કંચન થાય હોનું. લખેલું છે કેટલું, પણ કોઈ હોણ સમજે. રૂપિયા ગમે એટલા ભેગા કરો ન વળે કાંઈ, પણ આ સમજણ થઈ જાય. અને ખેલ કરજો. તીન પતે કી રોખડી જાનત હે સબ કોઈ. પાન સે પારા મરે અને જળ સે કંચન હોય. પછી કે મોરસ ગંધક. આ મોરસ ને થોડીક મોરસ નાખજો. એટલે ખાંડ ખાંડ એટલે બતાવે, શેરડી બતાવે છે. ભાન છે કોઈને? એ શેરડી બતાવે છે. અને શૈલજા એટલે પાર્વતી, પર્વતની દીકરી. શૈલજા અજાર દીકરી, પર્વતની દીકરી. અને શેલ અડી. આ જો અહીં 9 કાતરી હોય એમાંથી. અહીં બે પેડા કોણ લઈ ગયો હટાવી? એ સંજયની ઘરવાળી નામ શૈલજા છે. હે શૈલા એ શૈલજા એવું કંઈક નામ જ છે. કોની? આપણા પૂજનની હે શૈલી કેવું જ નામ છે, એ જ નામ છે. હા, એક વાત છે. હે? હોય નામ. હું વાત કરતો હતો સેલરીની. વિચાર કરવા જેવો છે. તો પારાસુર અને મત્સ્યગંધા. પારાસુરી ધોરી શેટર દાડી, આય ધોરા થઈ ગયેલા, પાપડ ધોરી, હવે રૂવાડા ધોરા. અને એને જાવું તું નદી વટીને. આ મત્સ્યગંધા એકલી નૌકા વિહાર કરતી હતી. 14 વર્ષની દીકરી કે 12 વર્ષની દીકરી. હવે નૌકા વિહાર કરતી હતી. એમાં કે છોડી આજ આ મછવા કેમ
કોઈ આવ્યા નથી. તો આજે અખતો છે 11નો, એટલે આજે કોઈ દરિયામાં સફર કરે નહીં. કાલે આવજો બાપજી. કાલે છે તો કે હા. તે તું તો આ કરસ તો મને આ મૂકીએ છે ને તને આવડે ચલાવતા. આમ કરીને હલેસા મારે ને તને તો આવડે જ છોડી. મને આ મૂકી છે ને બે જાવ હાલો. સામે કાઢી જવું છે ને કે હા બરાબર આમ ને આમ વચો વચાવ્યા. ક્યાં આવ્યા? કેન્દ્રમાં જ. આમ જાય તો ત્રિજ્યા થાય, અને આ પરિઘમાંથી કેન્દ્રમાં થઈને આ પાટીકે જાય તો વ્યાસ થાય. કેન્દ્રમાં આવ્યા એટલે અહીંયા ઓઢણી નાખેલી દીકરીએ, એ હવાની આગી વહી ગઈ, અને આ છાતીનો ભાગ છે એ આ ગઈઢાએ જોયો. એટલે ગઈઢો છે એને સેક્સનું કેન્દ્ર છે એ એકદમ ખોલી ગયું, અને એને માગણી કરી. એટલે એ કે હું તો 12 વર્ષની દીકરી છું અને તમે કેટલા વૃદ્ધ છો. એટલે કે તમારો મારો એવું, હું કુંવારી છું, પાછી પરણેલી નથી. એટલે કે તમારે અહીંયા જવું હોય તો બેહો ને પાછા લઈ જાઓ અહીંયા. તો કે તમને કાંઈ ખબર પડે છે? અમે લજ્જા હોય એમને સ્ત્રીને. હા, સ્ત્રીમાં અમારામાં લજ્જા હોય. આમે માણસો ઓલે કાંઠે ઊભા છે અને આ કાંઠે માણસો ઊભા છે. વિચાર કરો કે તને માણસો જોવે ની બીક લાગે છે? તો કે હા, અત્યારે શિયાળામાં વહેલી સવાર શું નીકળે? ઝાકળ. એટલે ઝાકળ હોરું એક જ લાઇટ, 4 વ્હીલનું પીળું લાઇટ છે ને એક જ હોરું જાય, બાકી નહીં. અને પીળું લાઇટ છે એ શબ્દનું છે, જૈસા દીપક ધરા મંદિર મેં વૈસા શબ્દ કા રંગા, દેખા હો તો કહી બતાવો મોતી કૈસા રંગા. કેમ ખબર પડી છે કે શબ્દનો રંગ છે પીળો છે? जैसा दीपक धरा मंदिर में वैसा शब्द का रंगा, देखा हो तो कहीं बताओ. ઉપદેશ પેલા બે જીવ તું શબ્દનો પારખી થા. હવે પીળી વસ્તુ આપણી પાસે છે, કોનું કેવું હોય જોવો જોઈએ. એ અગ્નિનું સંતાન છે. દૂધમાંથી શું નીકળે? ઘી. પણ કાઢતા આવડે એને હો. બાકી કોળિયું ભરી દે દૂધનું તો વ્હાઈટ થાય. પણ એમાં થોડીક છાશ નાખી હલાવીને સીજવા દે, દહીં થાય. તો પછી છરી કાપ દહીં થાય, પછી બ્લેન્ડર ફેરવી તો ઉપર માખણ આવે તો એને લઈ વાટકામાં અગ્નિ ઉપર મૂકી તો એમાં પાણીનો ભાગ બળી જાય અને ઝડપને તેલ જેવો ભાગ નીકળી જાય. તો એ પૂરો તો દીવો થાય. તો થાય ને દીવો? હા, એમ અગ્નિમાંથી કેમ કાઢવું હોવાનું. હવે એ તને બીક લાગે છે માણસોની, એટલે એને કહું છું. ઓલો પૂછે છે પારાસુર મત્સ્યગંધાને, એટલે એને આમ કર્યું, સૂર્યને ઢાંકી દીધો. સૂર્યને ઢાંકી દીધો પણ કામને ઢાંકી શક્યા નહીં. વિચાર કરો, સૂર્યને ઢાંક્યો પણ કામને ઢાંકી શક્યા. અંદર 6 છે, 6: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. એની પાસે એકે પાસે હથિયાર નથી, રિવોલ્વર, તલવાર નથી, બરછી ભાલા કાંઈ છે નહીં. આ વગર હથિયારનો શત્રુ બધાની અંદર છે, બાઈ હોય કે ભાઈ હોય, બધાની અંદર છે. રાવણમાં તો એ બધા રંગ ખૂબ હૃષ્ટપુષ્ટ હતા એકદમ. એક અભિમાનમાં ટુકડા થઈ ગયા રાવણના. તો વિચાર કરવા જેવો છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહમાં
જ્ઞાને કરી જુઓ નથી સાર. હાચ આવશો જો ચૂકી ગયા તો ખાઈશો જમી. તો પારાસુર હવે ઓલી બાઈને એ બાઈ કે વાતાવરણ તો થઈ ગયું બે માણસને, પણ પછી એને કીધું કે હવે તારા શરીરમાંથી માછલાની વાસ નહીં આવે. અને એક યોજન ઉપર જેમ મૃગલું હોય એની નાભીમાં કસ્તુરી હોય એમ તારા શરીરમાંથી એક યોજન ઉપર ખુશ્બુ નીકળશે. આ વરસાદ આવે ને ત્યારે પાણી વરસાદનું પહેલાં વેલું આવે અને માટીની ખુશ્બુ કેવી આવે. તો એ વરસાદ ન આવે તો માટીની ખુશ્બુ આવે. તો એ ખુશ્બુ માટીની છે કે વરસાદની છે? અને આને કહેવો તાર શરીરમાં યોજન કરે એ એમાં હતી. આપણે તો આ છે રીતે અહીં કે અહીં ફરવું પડે તે થાય આ નડવા. અને વ્યાસ એને કહેવાય કે વચ્ચેના પોઈન્ટમાંથી બે છેડે અડે એને વ્યાસ કહેવાય. નામ કેવું પડ્યું? દ્વિ એટલે બે, અપ એટલે પાણી અને અયન એટલે નિવાસ સ્થાન. લીલા નાળિયેરનું પાણી અને હુકા નાળિયેરનું પાણી. દરિયા કિનારે નાળિયેરી હોય પણ નાળિયેરમાં ખારું પાણી આવે, કેવું મીઠું હોય, તોય ભાન ન પડે આપણને કે આ પરમાત્માનું જોઈનું વિજ્ઞાન. એટલે મારી વાત થોડીક અઘરી પડે પણ શબ્દના પારખી થાવ. આમ એરો દેખાડ્યો હોય તો સીધા જાઓ કે આમ ડાબામાં જાઓ? સીધા. અને આમ એરો હોય ને આમ એરો હોય તો ડાબે જમણે જાઓ ને. લખ્યું હોય બધું, બોર્ડ આવે કે નહીં રસ્તામાં, અને સમજાય તો જ એ પ્રમાણે અમારે સાચો થાય ને. સમજાય નહીં તો ખબર જ ન હવે તને એમ કે છોકરા સત્સંગ કહે એટલે તો વાતો કરવા માંડી, એ સત્સંગ છે? તો સત્સંગ બરફનો સંગ કહે તો કેવો થાય? અને અગ્નિનો ટાંડો છે એ હાથમાં લઈ તો કેવો થાય? ગરમ. એમ શબ્દનો સંગ કહે તો કેવો થાય? કર્યો હોય તો ખબર પડે જ ને કે બોલતા આવડી ગઈ લવારે કૂટે છે. ધર્મ જીવનમાં પાછો હોય જા. આવો પટેલ એમ કઈ થઈ ગયા. કરોડો રૂપિયા હોય તો શું થઈ ગયું તારી પાસે? કાંઈ ન આવે. 2 બોટલ છે, 3 મકાન છે, કાંઈ ન આવે એનું. વખાણ કર્યા એટલે ફૂલોથી થતા નહીં. કેનેડા ભરે તમારી વાહ થતી હોય, વાતમાં માલ કાંઈ નથી. બોલબાલા ભેગી ન થઈ જાઓ. ઉપડેટામાં ગતે થર થઈ આવ્યા જાઓ. હા, હા. કોણ? નિરાલી. તો આંતર શત્રુ છે. કોઈ મિત્ર પણ રાખવા જેવો નથી બેટા, અને કોઈ શત્રુય રાખવા જેવો નથી. ગંગા સદી કે શત્રુ ને મિત્ર એકેય નહીં ઉરમાં, જેને પરમારથમાં હોય પ્રીત. કબીર ખડા બજાર में किसी से मांगे नहीं खैर, किसी से नहीं मारे दोस्ती અને किसी से नहीं मारे વેર. શત્રુ કે મિત્ર કાંઈ રાખવા નહીં. તો જો મન શીતળ હોય, જો મન નિર્મળ હોય તો જગમાં વેરી કોઈ નહીં. હવે આ કેવું છે એનો નાશ આ રશિયાવાળા કરે છે. એક વાત છે, અને એને ખબર પડી જાય પુતિનને કે આ મારી આંખમાં જે જોવે છે એ જ બધાયમાં છે, તો એ કોનો નાશ કરે? બધાના હાથમાં ભલે ની પાસે અણુ હોય, પરમાણુ હોય, ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, હિલિયમ હોય, પછી
કાર્બન હોય અને ઓક્સિજન હોય તો એ મેળ ન પડે. ઓઝોન હોય, બ્લેક હોલ હોય, વ્હાઇટ હોલ હોય, કાંઈ ફેર ન પડે. આની અંદર શું નથી, આમાં શું નથી બેટા. હા, તમે ક્યારેય તમને નાના ન સમજતા, અભિમાન નહીં કરવાનું. પણ આની અંદર ખાલી 10% આઈસી માઇન્ડ ખોલે છે. બધી સ્વિચ ઓન કરો ને, શું વાંધો છે? મેન સ્વિચ ઓન કરી છે તો એકેય સ્વિચ બોર્ડ કામ કરતું નથી એવું છે? બધાય સ્વિચ બોર્ડ કામ કરે છે ને. અને મેન સ્વિચ પાડી દે તો આ શરીરમાં ઈશ નગરી કા 10 દરવાજા, बीच में पवन का थंभा, आवन जावन કોઈ દેખે નહીં, यही बड़ा चंबा. આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. તો થોડું બોલ, અંધારું કાઢવું હોય ને બેટા, થોડું બોલ. બોલો ને બેટા. હું પછી તો મને બોલવું નથી કાંઈ. બોલો બોલો બેટા. જો હા.